સમયે પ્રભુ આવે છે ને સમયે પ્રભુ આપે છે. જો આપે છે તો આપણે પાત્ર છીએ, અને જો નથી આપતા તો પ્રભુ આપણને બચાવે છે. ક્યારેક કઈ ના મળે તો જાણવું, સમજવું કે પ્રભુએ મને ક્યાંક બરાબર ખાડામાં ઉતરી જતા બચાવી લીધો છે. એવા કૃપાળુ ભગવાન છે. અને એ પરમાત્મા જ્યારે કરદમ પ્રજાપતિના સમક્ષ પ્રગટ થાય ત્યારે કરદમ પ્રજાપતિ હૃદયથી પ્રાર્થના કરે છે, વનમાલી ઘનશ્યામા પીતવાસા મનોહરા. પ્રભુ કેવા છો તમે? વનની માળા ધારણ કરેલા, પીતાંબર ધારણ કરેલા, મનોહર, આ મારા મનને હરી લેનારા, મારા માટે આ આટલું કષ્ટ સહન કરીને આવ્યા. આનંદિત થતા ભગવાન, હું ઘણીવાર કહું છું કે શબ્દમાં જાદુ હોય છે. એમ કહ્યું છે કે વાણી ને પાણી તોલીને વાપરવા. અત્યારે ના વાણી તોલીને વપરાય છે, ના પાણી. હું ઘણીવાર કહું કે શબ્દમાં જાદુ છે. તો ઘણા બધા લોકો એમ કહે કે દીદી શબ્દથી તો કોઈ પણ છેતરી શકે. એ છેતરવાની તો ખબર નહીં, પણ જો મારો કન્હૈયો શબ્દથી પ્રસન્ન થઈ શકતો હોય, ભગવાન કઈ રીતે પ્રસન્ન થાય છે? આપણે એમને કેવી કેવી ઉપમા આપીને પ્રસન્ન કરીએ છીએ, શબ્દ દ્વારા, સ્તુતિ કરીને, પ્રાર્થના કરીને. તો શબ્દ દ્વારા આપણે માણસને કેમ ના પ્રસન્ન કરી શકીએ? શબ્દ દ્વારા આપણે કોઈનું હૃદય કેમ ના જીતી શકીએ? અને શબ્દ છે જેવા, જો તમે હૃદયથી બોલતા હશો ને સાચા બોલતા હશો ને તો જ અસર કરશે. એમને બોલો તો અસર નહીં કરે. એટલે શબ્દ એ જાદુ છે, શબ્દ બાણ નથી. મારા માટે તો શબ્દ બાણ નથી. હું તો કહું છું શબ્દ એ જાદુ છે, જો એને વાપરતા આવડે તો. એવી પ્રાર્થનાઓ કરીને કે પ્રભુને એવી ઉપમાઓ આપીને જ્યારે કરદમ પ્રજાપતિ સ્તુતિ કરે તો એ સ્તુતિ સાંભળીને પ્રભુના નેત્રમાં અશ્રુ આવી જાય. અને અશ્રુ બિંદુ જે સરોવરમાં પડે, જેને બિંદુ સરોવર કહેવાય. ભગવાન શ્રી હરિ આશીર્વાદ આપે છે કે તમારી ઈચ્છા પ્રમાણે હું જ મારા અંશ સ્વરૂપે તમારો પુત્ર થઈશ. આજથી ત્રીજા દિવસે મહારાજ મનુ પોતાની કન્યા દેવહૂતિને લઈને તમારા પાસે આવશે, જેના સાથે તમે વિવાહ કરજો, હું તમને પ્રાપ્ત થઈશ. બરાબર પ્રભુએ કહ્યું હતું એ પ્રમાણે મહારાજ મનુ, જેમને 5 સંતાન છે, પ્રિયવતો ઉત્તાનપાદો તિસ્ત્ર કન્યાશ્ચ ભારત આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતિ રક્તમ. 2 પુત્ર છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. 3 પુત્રીઓ છે, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકુતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે કરવામાં આવ્યા છે. પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે કરાવવામાં આવ્યા છે. અને દેવહૂતિ જે કેવા છે, મન ભગવાનમાં લગાવીને રહેનારા, જેમનું હૃદય સંસાર કરતા વધારે પરમાત્માની ભક્તિમાં લીન રહે છે. એટલે મહારાજ મનુ પણ વિચારે કે વર એવો હોવો જોઈએ જેના ગુણોનું સન્માન કરે. શોધતા શોધતા જ્યારે ખબર પડે કે કરદમ પ્રજાપતિ પણ લગ્નના ઈચ્છુક છે, તો કરદમ પ્રજાપતિ પાસે મહારાજ મનુ પોતાની કન્યાને લઈને પહોંચે અને દેવહૂતિજીનું પાણી ગ્રહણ કરદમ પ્રજાપતિ કરે. દેવહૂતિજી સેવા કરી રહ્યા છે અને સેવામાં ઘણો સમય થઈ ગયો. વિહાર કરીને સુંદર 9 કન્યાઓને દેવહૂતિજીએ જન્મ આપ્યો, જેને 9 નિધિ કહીએ છીએ. 9 કન્યાઓના જન્મ બાદ દેવહૂતિજી પોતાના પતિને, પતિ સાથે પણ ચર્ચા કેવી હોય ચર્ચા? આપણે કેવી ચર્ચા કરીએ? સાંસારિક ચર્ચાઓ તો ઘણી બધી કરીએ ને. તમને ખબર છે મારી બેનપણીને એમના પતિદેવે સોનાનો હાર આપ્યો, તમે ચાંદીનો તો આપો. આ ચર્ચા હોય ને લગભગ. પણ દેવહૂતિજીના પ્રશ્ન કેવા છે? દેવહૂતિજી કરદમ પ્રજાપતિને કહે છે કે હે સ્વામી, આપના સાથે મારા વિવાહ થઈ ગયા,
હું ગૃહસ્થમાં વ્યસ્ત થઈ ગઈ, આપની સેવા કરું છું, કન્યાઓની સેવા કરું છું, પરંતુ મને એમ લાગે છે કે આ બધામાં હું મોક્ષના માર્ગેથી ભટકી ગઈ છું, હું પરમાત્મા પ્રાપ્તિના માર્ગેથી ભટકી ગઈ છું. સંસારના 1000 કામો કરીને પણ થોડો સમય મળે ને ત્યારે ભગવાનની ભક્તિ ના થાય.